સમાચારમાં વાત કરીએ આજે દેશના 5 રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે એટલે કે જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતમાં મોકડ્રીલ આજે યોજાશે। ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ રાજ્યોમાં મોકડ્રીલ થશે। મોકડ્રીલ પહેલા જ પાકિસ્તાનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત મોકડ્રીલમાં ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરી હતી તો આ મોકડ્રીલમાં ભારત શું કરશે તેવો પાકિસ્તાની મીડિયાને સવાલ થઈ રહ્યો છે। 7 મેના ભારતે પાકિસ્તાનના આતંકી તેમજ સૈન્ય ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી હતી। તો સુરતમાં આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાશે, જેમાં મોકડ્રીલને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ છે। બેઠકમાં તમામ અધિકારીઓને કામગીરીની સૂચના આપવામાં આવી છે। શહેરમાં 5 થી 8 વાગ્યા સુધી મોકડ્રીલ ચાલશે તો 5 વાગે જુદા જુદા વિસ્તારોમાં સાયરન વાગશે। ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઇમરજન્સી બચાવ કાર્યની પણ મોકડ્રીલ કરાશે। શહેરમાં 8 થી સાડા 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ રહેશે।